સ્વાગત છે મિત્રો ગુજગાન ચેનલમાં। આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે તમારે ખેડૂત ખરાઈ જો દાખલો ઓનલાઈન કઢાવવો હોય તો એ તમે કઈ રીતે કઢાવી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરશું। તો એની માટે જે ઓફિશિયલ વેબસાઇટની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ છે roioro.gujarat.gov.in। તમે ખેડૂત સંબંધિત કોઈ પણ જે તમારે ઓનલાઈન સેવા જોતી હોય આ વેબસાઇટની મદદથી મળી રહેશે। અને આ વિડીયોની અંદર આપણે વાત કરવાનું છે ખેડૂત ખરાઈ વિશે। એની પહેલાં તમને એક સારા સમાચાર આવ્યા છે આની માટે, એ તમને અહીંયા આપી દઈશ લિંક, તમારે વાંચવું હોય તો વાંચી શકો છો કે ખેડૂત ખરાઈ માટે ચકાસણી માટે 6 એપ્રિલ 1950 સુધીના મહેસૂલી રેકોર્ડ છે એ ધ્યાનમાં લેવામાં આવશે। આ પહેલાં ખેડૂત ખરાઈ જે લોકો કઢાવતા હતા એ લોકોને ખ્યાલ હશે કે જેટલા પણ આની પહેલાંના વારસદાર હતા એ તમામ રેકોર્ડ તમારે રજૂ કરવા પડતા હતા, પણ હવે એવી જરૂરિયાત નથી રહી। 6 એપ્રિલ 1995 સુધીના જો તમે રેકોર્ડ કરશો, તમે જે મહેસૂલી રેકોર્ડ સરકાર પાસે છે એ રેકોર્ડ જ તમે રજૂ કરશો તો તમને ખેડૂત ખરાઈનું સર્ટિફિકેટ છે મળી જશે। પહેલાં રેકોર્ડની તમને જરૂર નથી। આ વેબસાઇટની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, આર્ટિકલની લિંક। તો તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે આ વેબસાઇટની લિંક છે તમે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એની અંદર તમારે અહીંયા ઓનલાઈન એપ્લિકેશન ત્યાં આગળ આવી જવાનું છે। એમાં તમારે અહીંયા ન્યૂ એપ્લિકેશન, નવી અરજી, એમાં તમારે સિલેક્ટ કરી લેવાનું છે અને એમાં છે તમારે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવા માટે એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે। પછી તમને અહીંયા અરજીનો પ્રકાર પૂછશે, એમાં ખેડૂત ખરાઈ માટે અંગેના પ્રમાણપત્ર માટેની અરજી, તો એ તમારે અહીંયા નાખી દેવાનું છે। પછી અહીંયા તમારે મોબાઈલ નંબર નાખી દેવાનો છે, તો મોબાઈલ નંબર નાખી દઉં છું। પછી અહીંયા તમારે અરજદારનું ઈમેલ નાખી દેવાનું છે, એટલે તમારો ઈમેલ આઈડી આવશે, એટલે અહીંયા ઓટીપી આવી જશે તમારા મોબાઈલ નંબર ઉપર, એ ઓટીપી અહીં નાખી દેવાનો છે। પછી તમારા ઈમેલ આઈડી છે તમે નાખ્યું છે એમાં પણ ઓટીપી તમને આવશે, એ ઓટીપી પણ તમારે અહીંયા નાખવાનો રહેશે। પછી તમારે અહીંયા નેક્સ્ટ કરી દેવાનું છે। એની પહેલાં આપણે જિલ્લો સિલેક્ટ કરી લઈશું। તો હું કોઈ પણ અહીંયા રેન્ડમ ડેટા સિલેક્ટ કરી લઉં છું, તમારે તમારો જે ડેટા હોય અહીંયા નાખી દેવાનો છે। પછી જિલ્લો થઈ જાય પછી તમારે તમારો તાલુકો કરી લેવાનું છે, અને તાલુકો થઈ જાય પછી તમારે તમારું જે ગામ હોય એ કરી લેવાનું છે। પછી અહીંયા તમારે એડ્રેસ નાખી દેવાનું છે। હું અહીંયા બધા રેન્ડમ ડેટા ભરી દઉં છું, તમે તમારો જે ડેટા હોય અહીંયા તમારે નાખી દેવાનું છે। પછી અહીંયા પિનકોડ નાખવાનો છે। પછી અહીંયા આવશે તમારે સર્વે નંબર, જે તમારો સર્વે નંબર હોય એ અહીંયા નાખવાનો રહેશે। તો સર્વે નંબર પછી અહીંયા તમારે સર્વે નંબર પર અરજી ઉમેરવા ત્યાં આગળ તમારે ક્લિક કરી દેવાનું છે, એટલે એ સર્વે નંબર ઉપર જેટલા પણ ખાતેદાર હશે એને અહીંયા તમને માહિતી આવી જશે। હવે તમારે કયા ખાતેદાર માટે, જો મલ્ટિપલ ખાતેદાર હશે તો અહીંયા આવશે, સિંગલ હશે તો સિંગલ આવશે। કયા ખાતેદાર માટે તમારે કરાવવું છે તો અહીંયા ચેક કરી લેવાનું છે। જો તમારે મલ્ટિપલ ખાતેદાર માટે કરવું હોય તો એની માટે તમારે અલગથી એપ્લિકેશન કરવાનું છે, એક એપ્લિકેશનમાં તમને એક જ કરી શકો છો। તો હું અહીંયા કોઈ પણ એક સિલેક્ટ કરી લઉં છું। પછી અહીંયા એડ્રેસ આવશે, એ એડ્રેસ નાખી દઉં છું। અહીંયા તમારે મોબાઈલ નંબર નાખવાનો છે। પછી અહીંયા તમારે એજ નાખવાની છે। પછી અહીંયા ઓળખ પ્રમાણપત્ર, આમાંથી કોઈ પણ એક પ્રમાણપત્ર તમારે સિલેક્ટ કરવાનું રહેશે। એમાં હું અહીંયા આધાર કાર્ડ નાખી દઉં છું। પછી અહીંયા ખેડૂત ખરાઈ માટે વિગત દાખલ કરો એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। તો અહીંયા તમારે જે આ વ્યક્તિના એન્ટ્રી નંબર એટલે કે જે નોંધ નંબરમાં જે અહીંયા આવ્યું છે એ નોંધ નંબર અહીંયા નાખી દેવાનો છે, અને ક્યાંય કઈ રીતે આવેલું છે, વારસાઈ રીતે આવેલું છે, હયાતીમાં હક દાખલ કરીને આવ્યું છે તો એ નાખવાનું છે। આ મૂળ નોંધ છે તો આ મૂળ નોંધ નથી, મૂળ નોંધ એટલે કે જે તમારી ફર્સ્ટ નોંધ, જે આ વારસદારની અંદર જે પહેલી નોંધ પડી હોય તો એ અહીંયા નાખવાનું। જો મૂળ નોંધ હોય તો તમારે હા કરવાનું છે કે આ મૂળ નોંધ નથી, એટલે હું ના કરી દઉં છું। પછી અહીં તમારે વિગત દાખલ કરો એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। પછી જે જો નોંધથી જમીનદાર ખાતેદાર તરીકે દાખલ કરેલ હોય તે નોંધની વિગત, એટલે કે આના જે તમે ખાતેદારનું નામ નાખ્યું છે એ એના પપ્પાનું નામ કઈ રીતે આવેલું છે એ એન્ટ્રી નંબર અહીંયા નાખવાનો છે। તો આની પહેલાં એનો એન્ટ્રી નંબર એ આવશે। પછી નોંધનો પ્રકાર, એ જે તમને ખાતેદારનું નામ નાખ્યું એ કઈ રીતે એના પપ્પાનું નામ છે, જે અહીંયા આપણે ખાતેદારનું નામ સિલેક્ટ કર્યું છે એના પપ્પાનું નામ કઈ રીતે આવેલું છે એ અહીંયા નાખવાનું છે, તો એ અહીંયા આવેલું હતું।
હયાતીમાં હાથ દાખલ નથી. તો અહીંયા એ સિલેક્ટ કરો. જો મૂળ નોંધ હોય તો કરવાનું છે, તો ન હોય તો તમારે ના કરવાનું છે. પછી જો એની પહેલાંનો કોઈ ખાતેદાર હોય તો એની માટે તમારે અહીંયા નાખી દેવાનું છે. તો એ પણ હું નાખી દઉં છું. એ અહીંયા નોંધનો પ્રકાર કઈ રીતે આવેલો છે, તો અહીંયા વેચાણથી એવું હોય તો વેચાણથી. તમારે વેચાણથી આવેલો છે તો અહીંયા તો જો આ મૂળ નોંધ છે, તો કે હા આ મૂળ નોંધ છે. તમારે જેટલી પણ અહીંયા 1995 પહેલાંના રેકોર્ડ અહીંયા જે આવેલા હોય એ તમામ માહિતી અહીંયા તમારે નાખવાની રહેશે. નોંધ નંબર અને નોંધનો પ્રકાર અને એ માહિતી સાથે. તો અહીંયા વિગતો દાખલ કરો એની પર અહીંયા ક્લિક કરી લઉં છું. પછી અહીંયા વિગતો સેવ કરો એની પર તમારે ક્લિક કરી લેવાનું છે. પછી અહીંયા તમારે આવશે કે ખાતેદાર હોવાનું પ્રમાણપત્ર અગાઉ મેળવેલ છે, તો મેળવેલું હોય તો તમારે હા કરવાનું છે, બાકી ના કરવાનું છે. પછી અહીંયા આવશે સ્વઘોષણા પત્રકની અંદર આ તમને ઘણા બધા સવાલ પૂછશે કે આ મંડળીની મંદિરે ચબૂતરા અને ગ્રામવસ્તીનો ઉપયોગથી ધર્મિષ્ઠ ટ્રસ્ટની હતી. જો તમારે જે કેસમાં યસ આવતું હોય તો તમારે યસ કરવાનું આવશે. અહીંયા મોસ્ટ ઓફ મારે નો આવે છે તો હું નો કરી લઉં છું. જો તમારે અહીંયા આવતું હોય યસ તો તમે આપી શકો છો. પછી અહીંયા તમારે સેવ એપ્લિકેશન એની ઉપર ક્લિક કરી દેવાનું છે. પછી અહીંયા તમારે કન્ફર્મ એપ્લિકેશન. જો તમારે હજી કાંઈ એડિટ કરવું હોય તો તમે એડિટ કરી શકો છો. તમારું ફાઇનલ કન્ફર્મેશન થઈ જાય પછી તમે એડિટ કરી શકશો નહીં. તો હું અહીંયા ઓકે કરી દઉં છું. પછી આ એપ્લિકેશન તમારે પ્રિન્ટ કરી લેવાની છે. તો હું અહીંયા એપ્લિકેશન પ્રિન્ટ કરો એની પર ક્લિક કરી લઉં છું. તો અહીંયા હું સેવ કરી દઉં છું. પછી તમારે પ્રિન્ટ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ પણ તમારે આગળ અપલોડ કરવાનું આવશે. તો એ પણ તમારે પ્રિન્ટ કાઢી લેવાની છે. તો એ પણ અહીંયા તમારે સેવ કરી લેવાનું છે. પછી અહીંયા તમારે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવશે એ ફાઇનલ ફેસમાં આવશે. એમાં તમારે અપલોડ ડોક્યુમેન્ટ એની પર તમારે ક્લિક કરી લેવાનું છે. આપણે ડોક્યુમેન્ટ એટલે માટે ડાઉનલોડ કર્યા કેમ કે આ ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરવાના આવશે આગળ. પછી તમારે આ બધા ટિક માર્ક છે ચેક કરી લેવાના છે તો જ તમે આગળ જઈ શકશો. તો હું અહીંયા બધા ચેક કરી લઉં છું. પછી સબમિટ ચેક પોઈન્ટ. પછી અહીંયા અરજીપત્રકની નકલ જે આપણે આગળ ડાઉનલોડ કરી એ અહીંયા તમારે કરવાની રહેશે. તો અહીંયા એપ્લિકેશન પ્રિન્ટ ખેડૂત એ અહીંયા અપલોડ કરી દઉં છું. પછી અહીંયા આવશે સ્વ ઘોષણા પત્રક જે આપણે એફિડેવિટ છે એ અહીંયા અપલોડ કરવાનું આવશે. તો એ અહીંયા કરી દઉં છું. પછી જો અન્ય કોઈ પુરાવા જો તમારે એડ કરવા હોય એડિશનલમાં તો તમે કરી શકો છો. બાકી તમારે અપલોડ ઓલ સિલેક્ટેડ ડોક્યુમેન્ટ એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તો આ બંને ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા છે. હવે તમારે લાસ્ટમાં જે આવે છે ફી પેમેન્ટ. આ ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય પછી તમારે ફી પેમેન્ટ કરવાનું છે. તો ફી પેમેન્ટ માટે અહીંયા ટર્મ્સ એન્ડ કન્ડિશન છે એ ચેક કરી લેવાની છે. પછી જે તમારી અનુકૂળતા હોય મોબાઈલ બેન્કિંગ, નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, યુપીઆઈ અહીંયા મલ્ટિપલ ઓપ્શન અવેલેબલ છે અને તમારે આ 200 રૂપિયાની ફી પેમેન્ટ કરી અને તમે આ સર્ટિફિકેટ છે એ ડાઉનલોડ કરી શકો છો. હું તમને અહીંયા ખાલી ડેમો દેખાડવા માટે કરું છું એટલે મેં અહીંયા ડાઉનલોડ કર્યું કે પેમેન્ટ કરતો નથી. તમારે જો આગળ સર્ટિફિકેટ જોતું હોય તો આ પેમેન્ટ કરી દેવાનું છે એટલે તમને ઇઝીલી છે આ સર્ટિફિકેટ મળી જશે. ઘણી વખત આ એપ્લિકેશનમાં થોડો પ્રોબ્લેમ હોવાને લીધે સર્ટિફિકેટ આવવામાં થોડો ટાઈમ લાગી શકે છે. 2 થી 3 દિવસનો પેમેન્ટ આપ્યા પછી મોસ્ટ ઓફ તો તમારો તરત જ આવી જાય છે. પણ ઘણી વખત થોડા પેમેન્ટનો ઇસ્યુને કારણે ટેકનિકલ ગ્લિચને કારણે પેમેન્ટનું સક્સેસ છે અહીંથી તમને પેમેન્ટ કરી દો છો પણ એ છે અહીંયા રિફ્લેક્ટ થતું નથી. એટલે જો તમારે પેમેન્ટ થઈ ગયું હોય અને પૈસા કટ થઈ ગયા હોય તો તમારે જો સર્ટિફિકેટ ના મળે તમને ઇન્સ્ટન્ટ તો 2-3 દિવસનો વેઇટ તમારે કરવાનો રહેશે.
કેમ કે ટેકનિકલ ઇસ્યુને કારણે થોડું આમાં વાર લાગી શકે છે. તો આ ફાઇનલ ફેઝ તમારે પેમેન્ટ કમ્પ્લીટ થઈ જાય એટલે પછી તમને આ સર્ટિફિકેટ છે મળી જશે. તો આ વિડીયોની અંદર આપણે વાત કરી કે તમારે ખેડૂત ખરીદ સર્ટિફિકેટ જો ઓનલાઈન કરવું હોય તો તમે કઈ રીતે કરી શકો છો. 2000 રૂપિયાની તમારે ફી પે કરવાની છે. આની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે એક ખાતેદારની એક જ એપ્લિકેશન કન્સિડર થશે. જો તમારે મલ્ટિપલ ખાતેદાર માટે કઢાવવું હોય તો એની પછી આ પ્રોસેસથી તમારે અલગ એપ્લિકેશન કરવાની રહેશે. પર ખાતેદાર તમારે 2000 રૂપિયા પે કરવાના રહેશે ઓનલાઈન. ઠીક છે. તો આ વિડીયોની અંદર આપણે વાત કરી કે તમારે ખેડૂત ખરીદ સર્ટિફિકેટ કઢાવવું હોય તો તમે ઓનલાઈન કઈ રીતે કઢાવી શકો. આના સંબંધિત જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તેનો જવાબ દેવા હું પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.